નમસ્તે શ્રોતા મિત્રો, દેશ દુનિયાના તાજા સમાચારો, વરસાદની આગાહીના સમાચારો અને શક્તિ વાવાઝોડાને લઈને નવા અપડેટો આપણે આજના આ વિડીયોમાં વિગતવાર જાણવાના છીએ. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બના રહેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી સમાચારો આપને મળતા રહે. તો મિત્રો, સમાચારની શરૂઆતમાં જાણીએ ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર શક્તિ વાવાઝોડા અંગેના અપડેટ વિશે. તો મિત્રો, અરબ સાગરમાં શક્તિ નામના ચક્રવાતી વાવાઝોડાની ગતિવિધિઓ તીવ્ર બની છે. હાલમાં આ વાવાઝોડું 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે ફૂંકાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગ IMDના જણાવ્યા અનુસાર હાલમાં આ વાવાઝોડું 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે ફૂંકાઈ રહ્યું છે અને ગુજરાતમાં દ્વારકાથી લગભગ 420 કિલોમીટર દૂર કેન્દ્રિત છે. હવામાન વિભાગ અનુસાર શક્તિ વાવાઝોડું પશ્ચિમ દક્ષિણ તરફ આગળ વધવાની સંભાવના છે અને તે ઉત્તર પશ્ચિમ અને નજીકના પશ્ચિમ મધ્ય અરબ સાગરમાં પહોંચી શકે છે. જોકે રાહતની વાત એ છે કે સોમવાર 6 ઓક્ટોબર સવારથી તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે અને ધીમે ધીમે નબળું પડશે. ચક્રવાતી વાવાઝોડાની અસરને કારણે ગુજરાત, ઉત્તર મહારાષ્ટ્ર દરિયાકાંઠે અને પાકિસ્તાન દરિયાકાંઠે દરિયાની સ્થિતિ તોફાનીથી ખૂબ તોફાની રહેવાની ધારણા છે. હવામાન વિભાગે માછીમારોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તે મંગળવાર 7 ઓક્ટોબર સુધી ઉત્તર પશ્ચિમ અરબ સાગર, ઉત્તર પૂર્વ અરબ સાગરના આડીને આવેલા વિસ્તારો, મધ્ય અરબ સમુદ્ર અને ગુજરાત ઉત્તર મહારાષ્ટ્ર દરિયાકાંઠે ન જાય. અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદની શક્યતા રહેલી છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને આગામી 24 કલાક માટે બંદરો પર LCS 3 સિગ્નલ લાગુ કરાયું છે. દક્ષિણના દરિયાકાંઠે DC1 સિગ્નલ લગાવાયું છે અને અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના પશ્ચિમ ભાગમાં વરસાદી માહોલ રહી શકે છે. શક્તિ વાવાઝોડાના કારણે મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે હવામાન વિભાગના મતે 8 ઓક્ટોબર સુધી મુંબઈમાં ફક્ત હળવો છૂટો છવાયો વરસાદ અથવા તો ઝરમર વરસાદ પડવાની શક્યતા છે. ત્યારબાદ જાણીએ કડાણા ડેમ પણ હાઈ એલર્ટ. આ અંગે વિગતવાર જાણીએ તો કડાણા ડેમ ભરપૂર વરસાદથી 100% ભરાઈ ગયો છે. 4 ઓક્ટોબરે હાઈ એલર્ટ પર છે. 11,075 ક્યુસેક આવક સામે 10,200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેથી ખેડૂતોને રાહત મળી છે. અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાઓમાં સુજલામ સુફલામ કેનાલ ખુલ્લી હોવાથી સિંચાઈ અને ભૂગર્ભ જળ રિચાર્જમાં મદદ મળી છે. કડાણા ડેમથી 13,000 હેક્ટર જમીનને લાભ થયો છે. ત્યારબાદ જાણીએ કરફ્યુ, ઇન્ટરનેટ બંધ, સોશિયલ મીડિયા પર પ્રતિબંધ. આ અંગે વિગતવાર જાણીએ તો સરકારે કટકના ઘણા ભાગોમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે. ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ છે અને 13 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કરફ્યુ લાગુ છે. દરમિયાન VSP અને BJPએ આજે બંધનું એલાન આપ્યું છે. વિસર્જન શોભાયાત્રા દરમિયાન મોટા અવાજે સંગીત વાગવા સામે વાંધો ઉઠાવ્યા બાદ કટકના દરગાહ બજારમાં હિંસા ફાટી નીકળી હતી. હિંસામાં કટકના DCP સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ મિત્રો, ગિરનાર પ્રવાસીઓ માટે અગત્યના સમાચાર અંગે જાણીએ તો જૂનાગઢના ગિરનાર પર્વત પરની રોપવે સેવા આગામી સપ્તાહમાં 3 દિવસ માટે બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરીને કારણે 7મી, 8મી અને 9મી ઓક્ટોબર એમ 3 દિવસ રોપવેની સુવિધા સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયગાળા દરમિયાન પ્રવાસીઓ રોપવેનો લાભ લઈ શકશે નહીં. જાળવણી પૂર્ણ થયા બાદ 10મી ઓક્ટોબરથી રોપવે સેવા ફરીથી કાર્યરત કરવામાં આવશે. ત્યારબાદ જાણીએ ચાર્જરના કારણે આતંકીનો મદદગાર ઝડપાયો. આ અંગે વધુ જાણીએ તો જમ્મુ કાશ્મીર પોલીસે પહલગામ આતંકી હુમલાના મુખ્ય મદદગાર મોહમ્મદ યુસુફની ધરપકડ કરી છે. કટારીએ કબૂલ્યું છે કે તેણે લશ્કરે તોયબાના 3 આતંકીઓને એન્ડ્રોઇડ ચાર્જર આપીને અને પહાડી વિસ્તારોમાં માર્ગદર્શન આપીને મદદ કરી હતી. 22 એપ્રિલના હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓની હત્યા થઈ હતી. પોલીસને ઓપરેશન મહાદેવમાં મળેલા ચાર્જરના સુરાગથી કટારી સુધી પહોંચવામાં સફળતા મળી છે. ત્યારબાદ જાણીએ ગુજરાત માથે સંકટ, શક્તિનો યુટર્ન. આ અંગે વધુ જાણીએ તો અરબ સાગરમાં સક્રિય શક્તિ વાવાઝોડું હાલમાં ઓમાન તરફ છે, પરંતુ IMDની આગાહી ગુજરાત માટે ચિંતાજનક છે. IMD અનુસાર 6 ઓક્ટોબરની સવારથી આ વાવાઝોડું યુટર્ન લઈને પૂર્વ તરફ એટલે કે ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના છે. આના પગલે દીવ, વેરાવળ અને દ્વારકા સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે કરંટ જોવા મળ્યો છે. આગામી 5 દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ભારે પવનની શક્યતા છે. ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો દેશના 16 રાજ્યો એલર્ટ પર. આ અંગે વિગતવાર જાણીએ તો IMD દ્વારા 16 રાજ્યો
અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જોકે ગુજરાતમાં વરસાદનું એલર્ટ નથી, પરંતુ અરબ સાગરમાં સક્રિય શક્તિ વાવાઝોડું પશ્ચિમ તરફ આગળ વધતા રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આસામ સહિત 16 રાજ્યમાં એલર્ટ જાહેર કર્યું છે. ત્યારબાદ જાણીએ દાર્જિલિંગમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 23 થયો. આ અંગે વધુ જાણીએ તો રવિવારે પશ્ચિમ બંગાળના મિરિક અને દાર્જિલિંગ પહાડીઓમાં અવિરત વરસાદના કારણે થયેલા મોટા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 23 પર પહોંચી ગયો છે. અનેક લોકો ઘાયલ થયા છે. ભૂસ્ખલનના કારણે ઘણા ઘરો ધરાશાયી થયા છે અને રસ્તાઓને નુકસાન થયું છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. ઘણા દૂરના ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને સેંકડો પ્રવાસીઓ ફસાયા છે. તો શ્રોતા મિત્રો, દેશ દુનિયાના તાજા સમાચારો, વરસાદની આગાહીના સમાચાર અને વાવાઝોડાના સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ. આપને વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરજો, આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયો આપને મળતા રહે.